આજકાલ માણસ નાની ઉંમરમાં એટેક આવે છે, માણસને ટેન્શન વધ્યું છે, ચિંતા વધી છે, તો એનો શું ઉપાય બતાવશો? સીધી ને સાદી બાબત છે. સ્વાર્થી જેટલા થશે એટલી ચિંતા આવવાની છે. આજે માણસ સંકુચિત અને સ્વાર્થી બનતો જાય છે અને પોતાને બુદ્ધિશાળી માનીને હંમેશા બીજાને ઇગ્નોર કરતો જાય છે. માટે સુખી થવું હોય તો જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર, અને જેનો કરો ધિકાર એને જાતાને લાગે વાર. આજ માણસ એવું માને છે કે મને જ ખબર પડે છે, બીજા કોઈને ખબર જ નથી પડતી. એટલે મારા બાપ ભગવાન વ્યાસ હતા અને એને ચિંતા આવી ને તો આટલા 4 વેદના વિભાગ કરનારા, 17 પુરાણને રચયિતા, મહાભારત જેવા ગ્રંથને રચયિતા એને નારદ પાસે શીખી લીધું. માટે સારું હોય તો નાના પાસે હોદ્દો મૂકીને તે કોકની પાસેથી સારું અપનાવો તો ચિંતા જશે. નકરો બીજો કે ખોટાનો વાદ એ આજ ચિંતા અને ટેન્શનનું કારણ બન્યું. આ ભારતના હીરો ભગવાન રામ હતા, ભારતના હીરો હનુમાનજી મહારાજ હતા, ભારતના હીરો પાંડવો કે શ્રી કૃષ્ણ ભગવાન હતા, ભારતના હીરો શિવાજી કે મહારાણા પ્રતાપ હતા. આ ભારતના હીરા એ વિવેકાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ, ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી બની શકે. એની જગ્યાએ આજે જે ડબલ રોલ જીવતા હોય એને જ તે મૂર્ખ્યા હોય હીરા માનીને એના દર્શન માટે ને એની પડાપડી જોવા માટે રહે છે. ખોટું જ્યાં સુધી તમે સાચું માનીને જીવન બગાડશો ત્યાં સુધી ટેન્શન, ચિંતા, ઉપાધિ આવવાની. એ આ તાપથી બચવું હોય તો ટૂંકો રસ્તે આવે એસી વાળી રૂમમાં આવી જાઓ, અને વરસાદથી બચવું હોય તો રેનકોટ પહેરી લો. એમ ટેન્શન ને ચિંતાથી બચવું હોય તો જે ટેન્શન મુક્ત છે, ચિંતા મુક્ત છે એવા ભગવાન રામને સ્વીકારો, હનુમાનજી મહારાજને સ્વીકારો, 500 પરમહંસોને સ્વીકારો, ભગવાન સ્વામિનારાયણ કે આણંદની બજારમાં અપમાન કર્યું ધારે તો બધાના નાડી પ્રાણ હંકેલી લેતા, છતાં એક્શનનું રિએક્શન ના આપ્યું. સુખી થવું અને ટેન્શન મુક્ત થવું તો નાની બાબતમાં એક્શનના રિએક્શન આપતા બંધ થાવ અને એમાંથી સારું સ્વીકારીને આગળ વધો તો ટેન્શન જશે. બાકી નાની બાબતમાં એક્શનના નકરા રિએક્શન જ આપ્યા કરશો તો ભોજ્યો પૂછીએ ને શમશાનની ચિત્તામાં ચપટી રાખ થઈને ઉડી જાઓ. માટે ટેન્શન મુક્ત થવું હોય, ચિંતા મુક્ત થવું હોય, એક તો સંયમી બનો, બ્રહ્મચર્ય પાળો. બીજું, આ મોબાઈલ વગેરેમાંથી ખરાબ જોવાનું બંધ કરો, ખરાબ સાંભળવાનું બંધ કરો. સારાને અપનાવશો તો સુખી થશો, ચિંતા મુક્ત થશો, ખરાબને અપનાવશો તો ટેન્શન થશો. આજે આપણે કરેલા જિંદગીના સમયના આ સાધનોના દુરુપયોગ એ જ માણસનું ટેન્શન ને ચિંતાનું કારણ બન્યું. એનો સદુપયોગ કરી માંડો, ચેનથી જીવતા થઈ જશો. તમારી માટે ચિંતા શોક સમુદ્રમાં વ્યા જશે અને આનંદનો સાગર તમારી સામે ઘૂઘવવા લાગશે. જય સ્વામિનારાયણ.